જે તત્વો છે તેના નામ શોધવા માટેની સરળ રીત સમજાવીએ. પહેલા તત્વો છે 1 થી 10 તત્વોના નામ. શું નામ આવશે? હા હીલી બેબો કાના ઓપની એટલે કે હા હીલી બેબો કાના ઓપની એટલે કે હાઇડ્રોજન. હા પરથી હાઇડ્રોજન, હી પરથી હિલિયમ, લી પરથી લિથિયમ, બે પરથી બેરિયમ, બો પરથી બોરોન, કે પરથી કાર્બન, Na પરથી નાઇટ્રોજન, O પરથી ઓક્સિજન, F પરથી ફ્લોરિન અને ની પરથી નિયોન. તો આ રીતે આપણે 1 થી 10 તત્વોના નામ યાદ રાખી શકીએ. હા હીલી બેબો કાના ઓપની. તે જ રીતે આપણે વાત કરીએ 11 થી 20 તત્વો. 11 થી 20 તત્વોના નામ શોધવા હોય તો કઈ રીતનું છે? ना मांगो अल्लाह से पेप्सी सोडा कोला और काजू कतली. बराबर? એટલે કે ના પરથી શું આવશે? સોડિયમ. માંગો પરથી શું આવશે? મેગ્નેશિયમ. અલ્લાહ પરથી શું આવશે? એલ્યુમિનિયમ. સે પરથી શું આવશે? સિલિકોન. પેપ્સી પરથી શું આવશે? ફોસ્ફરસ. સોડા પરથી શું આવશે? સલ્ફર. કોલા પરથી શું આવશે? ક્લોરીન. અને ઓર પરથી શું આવશે? આર્ગોન. અને કાજુ પરથી શું આવશે? પોટેશિયમ. અને કટરી પરથી શું આવશે? કેલ્શિયમ. એટલે ના માંગો અલ્લાહ સે પેપ્સી સોડા કોલા ઓર કાજુ કતરી. બરાબર? તે જ રીતે આપણે 21 થી 30 ના નામ યાદ રાખવા હોય તો આપણે 21 થી 30 ના નામ યાદ રાખવા હોય તો શું આવશે? સાયન્સ ટીચર વિનિતા કૃપાલીની મન ફેકોની ક્યુ જાન હે. તો તેના પરથી તમે સાયન્સ પરથી શું આવશે? સ્કેન્ડિયમ. ટીચર પરથી શું આવશે? ટિટેનિયમ. વિનિતા પરથી શું આવશે? વેનેડિયમ. કૃપાલીની પરથી શું આવશે? ક્રોમિયમ. મન પરથી શું આવશે? મેંગેનીઝ. ફે પરથી શું આવશે? ફેરસ એટલે કે આયર્ન. ત્યાર પછી કો પરથી શું આવશે? કોબાલ્ટ. ની પરથી શું આવશે? નિકલ. ક્યુ પરથી શું આવશે? કોપર. અને જાન હે પરથી શું આવશે? ઝિંક. આ જ રીતે આપણે ઘણા બધા નામો આપણે પાકા કરી શકીએ. દાખલા તરીકે 21 થી 30 ને પાછા યાદ રાખવા હોય તો આ રીતે પણ याद રાખી શકીએ. सुनो तुम विवाह कर लो मुझसे फिर कोई नहीं रहेगा जानू. એટલે કે સુનો પરથી શું આવશે? સ્કેન્ડિયમ. ટિટેનિયમ એટલે તુમ. વિવાહ પરથી વેનેડિયમ. પરથી कर लो એટલે ક્રોમિયમ. મેંગેનીઝ પરથી મુझसे. પછી ફેરસ પરથી ફીર આવશે. કોબાલ્ટ પરથી કોઈ આવશે. નહીં પરથી ની આવશે. પછી કહેગા પરથી કોપર આવશે અને જાનુ પરથી ઝીંક આવશે. આ જ રીતે બીજા બધા પણ તમે જાણી શકો. તે જ રીતે આપણે વાત કરીએ ગ્રહોના નામ. ગ્રહોના નામ તમે જાણો છો. ગ્રહોના નામ છે કેટલા? કેટલા ગ્રહો છે? 9 ગ્રહો છે. કેટલા ગ્રહો છે? 9. 9 ગ્રહો છે. તો 9 ગ્રહોના નામ યાદ રાખવા હોય તો 9 ગ્રહોના નામ યાદ રાખવા હોય તો માય વેરી એજ્યુકેટેડ મધર. માય વેરી એજ્યુકેટેડ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. શું આવશે? સર્વ અસ નૂડલ્સ. એટલે કે માય વેરી એજ્યુકેટેડ મધર જસ્ટ સર્વડ અસ નૂડલ્સ. માય પરથી શું આવશે? મર્ક્યુરી એટલે કે બુધ. ત્યાર પછી વેરી પરથી શું આવશે? વિનસ એટલે કે શુક્ર. એજ્યુકેટેડ પરથી શું આવશે? અર્થ એટલે કે પૃથ્વી. ત્યાર પછી મધર પરથી શું આવશે? માર્સ એટલે કે મંગળ. પછી જસ્ટ પરથી શું આવશે? જ્યુપિટર એટલે કે ગુરુ. ત્યાર પછી સર્ડ પરથી શું આવશે? શનિ એટલે કે સેટર્ન. પછી અસ પરથી શું આવશે? યુરેનસ. પછી
નૂડલ્સ પરથી શું આવશે નેપચ્યુન એટલે કે નેપચ્યુન ગ્રહના નામ આવશે આપણે 9 ગ્રહોના નામ યાદ રાખી શકાય આજ પરથી તેના પરથી તમે જાણો છો પાણીમાં કેટલાક વિટામિન ઓગળે છે તો પાણીમાં ઓગળતા કેટલાક પાણીમાં ઓગળે અને કેટલાક ચરબીમાં ઓગળે એવા વિટામિનો છે ખબર છે તમને તો આપણે ચરબીમાં ઓગળે તેવા વિટામિનોને આપણે કીડા નામ આપીએ શું નામ આપીએ કીડા કીડા પરથી વિટામિન કે પછી વિટામિન ઈ પછી વિટામિન બી અને વિટામિન એ એટલે કીડા નામ યાદ રાખવાનું કયું નામ યાદ રાખવાનું કીડા ત્યાર પછી બાયોલોજીમાં પણ આપણે વર્ગીકરણ કરવાનું આવે સૃષ્ટિથી જાતિ તરફનું વર્ગીકરણ આવે છે બરાબર આ 11મા ધોરણમાં આવે છે તો 11મા ધોરણમાં વર્ગીકરણ આવે છે કિંગ ફિલિપ કેમ ઓવર ફોર ગુડ સિરપ સૂપ બરાબર કિંગ ફિલિપ કેમ ઓવર ફોર ગુડ સૂપ એટલે કે કિંગડમ એટલે કે સૃષ્ટિ ફિલમ એટલે કે સમુદાય ક્લાસ એટલે કે વર્ગ ઓર્ડર એટલે કે શ્રેણી ફેમિલી એટલે કે કુળ અને જીનસ એટલે કે પ્રજાતિ અને સ્પેસીસ એટલે કે જાતિ તો આ રીતે નામ યાદ રાખી શકો તે જ રીતે આપણે હમણાં જ વિજ્ઞાનમાં જોયું કે જેણે જેણે શોધ કરી તેના નામ પણ આપણે યાદ રાખી શકીએ ઈંટ પર નાચ ઈ ની શોધ કોણે કરેલી ઇલેક્ટ્રોન ની શોધ કોણે કરેલી થોમ્સને બરાબર ત્યાર પછી પી પરથી પ્રોટોન પ્રોટોન ની શોધ કોણે કરેલી રુથરફોર્ડે ત્યાર પછી નાચ એટલે કે ન્યુટ્રોન ન્યુટ્રોન ની શોધ કોણે કરેલી ચેડવિક પરથી ચ આવશે એટલે ઈંટ પર નાચ બરાબર સમજ પડી ગઈ ઈ પરથી ઇલેક્ટ્રોન ની શોધ કરેલી થોમ્સને પછી પી પરથી પ્રોટોન તેની શોધ કોણે કરેલી રુથરફોર્ડે ના પરથી ન્યુટ્રોન ની શોધ કોણે કરેલી ચેડવિકે ચાલો તે જ રીતે આપણે જીવ વિજ્ઞાનમાં બીજી પણ ટ્રીક છે દાખલા તરીકે આપણે વિટામિનના નામ યાદ રાખવા હોય વિટામિન એ નું નામ યાદ રાખવું હોય રથ ઓફ ટોપી રથ પરથી રેટિનોલ એટલે કે વિટામિન એ થ પરથી થાઇમિન એટલે વિટામિન બી ત્યાર પછી વિટામિન સી જેને એસ્કોર્બિક એસિડ કહેવામાં આવે તેને એ નામ આપીએ પછી ક પરથી કેલ્સીફેરોલ એટલે વિટામિન ડી જેને આપણે ક કહેવામાં આવે છે તે જ રીતે વિટામિન ઈ જેને આપણે ટોકોફેરોલ કહેવામાં આવે જેને વિટામિન ઈ નામ આપવામાં આવેલું છે તે જ રીતે વિટામિન કે એટલે કે ફિલોક્વિનોન એટલે ફી એટલે આને રથ ઓફ ટોપી પરથી તમારે A B C D E K વિટામિનના નામ યાદ રાખી શકો ત્યાર પછી આપણે વાત કરીએ આપણે જાણીએ છીએ કે લોહી જીવ વિજ્ઞાનમાં આપણે ધમનીને શિરા આવે ખબર છે તમને તો ધમની લોહી હૃદયમાંથી બહાર જાય છે કે અંદર આવે છે તે યાદ રાખવા માટેની ટ્રીક છે આપણી પાસે તો આર્ટરી એટલે કે ધમની એટલે કે અવે સ્ટાર્ટ ઓફ એ એટલે કે અવે નામ આપી શકે હૃદયથી દૂર જાય અને વેઇન એટલે કે શિરા એટલે કે ઇનટુ ધ હાર્ટ એટલે કે હૃદયમાં અંદર લાવે એટલે ધમની એટલે જેને ધક્કો મારે તેને ધમની કહેવાય ધક્કો મારે તેને શું કહેવાય ધમની અને શિરા એટલે કે શરીરમાં શરીરમાંથી હૃદયમાં લોહીને લાવે એટલે તેને શિરા કહેવામાં આવે બરાબર છે તો આ રીતે આપણે નામ આપી શકીએ હવે કોષ વિભાજનના અમુક તબક્કા તમે હમણાં જ કોષ વિભાજન જોઈ ગયા 9મા ધોરણમાં આપણો પાઠ છે કોષ વિભાજન તો કોષ વિભાજનના 4 તબક્કા છે 4 તબક્કાના નામ આપીએ આપણે તો તેને પીમેટ કહેવામાં આવે પહેલો તબક્કો છે પ્રોફેઝ એટલે કે પૂર્વાવસ્થા બીજો તબક્કો છે ભાજનાવસ્થા જેને મેટાફેઝ કહેવામાં આવે એમ પરથી મિડલ એટલે કે ભાજનાવસ્થા એ પરથી એનાફેઝ એટલે કે ભાજનોત્તર અવસ્થા એટલે કે એ અને ટી પરથી ટોલોફેઝ એટલે કે અંત્યાવસ્થાનો તબક્કો આવે બરાબર તે જ રીતે આપણે
પ્રકાશનું પરાવર્તનની વાત કરીએ, પ્રકાશ પરાવર્તન અને વિભાજનની વાત કરીએ તો અંતર્ગોળ અરીસો આવે ને કયો અરીસો આવે? બહિર્ગોળ અરીસો આવે. તો અંતર્ગોળ એટલે કે જેનો આકાર કેવો છે? ગુફા જેવો જેનો આકાર છે, જેને આપણે અંતર્ગોળ કહીએ. ગુફાની અંદર તરફ ઊંડી હોય તેમ અંતર્ગોળ અરીસો હોય છે, અંદરની તરફ વળેલો. અને બહિર્ગોળ એટલે કે બથી બહિર્ગોળ, બથી બહાર, જેની સપાટી બહાર ઉપસેલી છે તેને બહિર્ગોળ અરીસો કહેવાય. ત્યાર પછી પ્રતિબિંબના પણ પ્રકાર છે. પ્રતિબિંબ વાસ્તવિક પણ આવે અને આભાસી પણ આવે. તમે જુઓ ને તો સમતલ અરીસો જોયો છે તમે? સમતલ અરીસો આપણે અરીસાની સામે મોઢું રાખીએ તો આપણું પ્રતિબિંબ દેખાય, પરંતુ આપણે દૂર જતા રહીએ તો આપણું પ્રતિબિંબ ગાયબ થઈ જાય ને. તો તે અરીસો કેવો કહેવાય? આભાસી અરીસો કહેવાય. આભાસી પ્રતિબિંબ પડે. અને જેને પડદા પર ઝીલી શકાય તેને શું કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. કેવું પ્રતિબિંબ કહેવાય? વાસ્તવિક. તો આપણે આના માટેની પણ ટ્રીક છે, વાવ. જો પ્રતિબિંબ વાસ્તવિક હોય તો હંમેશા કેવું મળે? ઉલટું મળે. કેવું પ્રતિબિંબ મળે? ઉલટું. અને આજ એટલે કે જો પ્રતિબિંબ આભાસી હોય તો હંમેશા પ્રતિબિંબ કેવું મળે? ચટ્ટું મળે. કેવું મળે? ચટ્ટું મળે. ચાલો, તે જ રીતે આપણે આ બધું તો 10મા ધોરણમાં આવશે તમને. હવે આ સક્રિયતા શ્રેણી જે 10મા ધોરણમાં આવવાની છે તમને, તેની પણ વાત કરી લઈએ. સક્રિયતા શ્રેણીમાં પહેલું સક્રિય તત્વ છે પોટેશિયમ, બીજું છે સોડિયમ, ત્રીજું છે કેલ્શિયમ, ચોથું છે મેગ્નેશિયમ, પાંચમું છે એલ્યુમિનિયમ, છઠ્ઠું છે ઝિંક, સાતમું છે ફેરસ એટલે કે લોખંડ, ત્યાર પછી આઠમું છે પીબી એટલે કે પ્લમ્બમ એટલે કે સીસુ, ત્યાર પછી નવમું છે હાઇડ્રોજન, 10મું છે કોપર, 11મું છે મર્ક્યુરી એટલે Hg, 12મું છે Ag એટલે કે સિલ્વર અને 13મું છે Au એટલે કે સોનું. આને યાદ રાખવા માટેની ટ્રીક છે કેદારનાથ કા માલી આલू જરાક ફીકે પકાતા है. केदारनाथ का माली आलू जरा फीके पकाता है. केदार परથી કે એટલે કે પોટેશિયમ, નાથ પરથી સોડિયમ એટલે કે Na, કે પરથી કેલ્શિયમ બરાબર છે, માલી પરથી મેગ્નેશિયમ, આલુ પરથી એલ્યુમિનિયમ, જરા પરથી ઝિંક, પછી ફીકે પરથી આયર્ન એટલે કે લોખંડ, પકાટા પરથી પીબી એટલે કે લેડ સીસુ અને હે પરથી હાઇડ્રોજન. અને એના પછીના જે તત્વો છે તેના નામ યાદ રાખવા હોય તો હાઇડ્રોજન પછીના તત્વો છે કોપર, મર્ક્યુરી, ચાંદી અને સોનું એટલે કે છાપ એટલે કે Cu એટલે કે 6 અને Hg એટલે આના પરથી આપણે ચાર નામ યાદ રાખી શકીએ છાપ પરથી બરાબર છે. કયા કયા? કોપર, મર્ક્યુરી, ચાંદી અને સોનું. આ નામ યાદ રાખી શકીએ. ત્યાર પછી તમને ત્રિકોણમિતિ આવશે 10માં. 10માં શું આવશે? ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિમાં આપણે સામેની બાજુની સામે કર્ણ, એ જ રીતે પાસેની બાજુની સામે કર્ણ, આના નામ યાદ રાખવા હોય તો પંડિત બદ્રી પ્રસાદ હર હર બોલે. પંડિત બદ્રી પ્રસાદ હર હર બોલે. સોના ચાંદી તોલે. સોના ચાંદી તોલે. આ નામ યાદ રાખવાનું છે. પંડિત બદ્રી પ્રસાદ હર હર બોલે એટલે કે પી પરથી પરપેન્ડિક્યુલર એટલે સામેની બાજુ, બેઝ પરથી બી એટલે કે પાયો પાસેની બાજુ અને એચ પરથી હાઇપોટેન્શિયન એટલે કે કર્ણ. અને આના પરથી યાદ રાખવાનું છે આપણે સોના પરથી સાઇન થીટા એટલે કે પી ના છેદમાં એચ એટલે પંડિતના છેદમાં હર એટલે કે સોન, સામેની બાજુ છેદમાં કર્ણ. તે જ રીતે કોષ એટલે કે ચાંદી એટલે સી એટલે બદ્રી પ્રસાદ. બદ્રી પ્રસાદ એટલે હર પાછળ હર એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. ત્યાર પછી તોલે પરથી ટી, પ્રસાદ તોલે એટલે કે પી એટલે કે સામેની બાજુ અને બી એટલે બોલે એટલે પાસેની બાજુ. આ નામ યાદ રાખી શકીએ. ત્યાર પછી ત્રિકોણમિતિમાં આપણે આ જોવાના છે 0, T
30 45 60 અને 90 આટલા આપણે ખૂણા જોવાના છે 0 30 45 60 અને 90 આપણે આંગળીના પરથી જ યાદ રાખી શકીએ આ ટચલી આંગળી છે જેને આપણે 0 કહેવામાં આવે અનામિકા આને 30 કહેવામાં આવે મધ્યમાં આને 45 કહેવામાં આવે તર્જની આને 60 કહેવામાં આવે અંગૂઠાને આપણે 90 કહેવામાં આવે બરાબર છે